આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર વર્ષે જેમ ભગવાનને પ્રાર્થના કરી છે, સારા વરસાદની આશા અને અપેક્ષા ભગવાનને પ્રાર્થના સાથે એક વડોદરા વાસીઓ તરફથી હંમેશા કરીએ છીએ. સત્યનારાયણની પૂજા અહીં રાખવામાં આવી છે. આજે મેયરશ્રીના અધ્યક્ષસ્થાને પૂજા માટે બેઠેલા છે. સૌ કાઉન્સિલરો પણ આ પૂજા અને અર્ચના અને પ્રાર્થના માટે સૌ જોડાયેલા છે. ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે વડોદરા વાસીઓને. આજવા સરોવર તરફથી એક સર સયાજીરાવ ગાયકવાડે દીર્ઘ દ્રષ્ટિથી વર્ષો પહેલાં બનાવેલું આ આજવા સરોવર છે. ઘણું બધું આપણને પાણી વડોદરા વાસીઓને પૂરું પાડે છે. તો એ ગ્રેવિટી સાથે એટલું લેવલ મેન્ટેન થાય અને બહુ જ સારો એવો સરસ વરસાદ પડે કે વડોદરા વાસીઓને પાણી માટે કોઈ જ મુશ્કેલી ન પડે એવી ભગવાનને પ્રાર્થના. આજે 16 જૂન વીએમસી ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ન રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે. આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા વીએમસી તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 MLDનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.